ભગવાનના આ જે સ્વરૂપો છે એને વિનંતી કરીને આગ્રહ કરે છે કે તમે ત્રણે જણા જઈ અને અનસુયાજી કેવા મહાન સતી છે એની પરીક્ષા કરો. ત્રણે કહે છે કે આ ધંધે અમને ક્યાં તું લગાડે છે, પણ કે ના, તમારે પરીક્ષા લેવી જ પડે. અમારે ખાતરી કરવી છે કે અનસુયાજી કેવા મહાન સમર્થ સતી છે. હવે ઘરેથી આદેશ થયો એટલે ત્રણે તૈયાર થયા. ત્યારથી આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણા હિન્દુ ધર્મ ગ્રંથો પુરુષને કાયમ કહેતા રહ્યા કે હોમ મિનિસ્ટર કે એટલે થોડોક વળાંક લેજો. આ ત્રણે ગયા છે. હવે ત્રણે ગયા એટલે નિર્ણય કર્યો કે અનસુયાજીની પરીક્ષા લેવી છે તો કઈ રીતે લેવી? તો કઈક કામ કરીએ, સાધુના વેશમાં ત્રણે જણા જઈએ આપણે. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણે સંન્યાસીનો વેશ ધારણ કર્યો. ભગવા કપડા પહેર્યા છે, કપાળમાં ત્રિપુંડ્ર ખેંચ્યું છે, ગળામાં રુદ્રાક્ષની માળાઓ છે. સંન્યાસીના વેશને ધારણ કરી અત્રિ મહર્ષિની કુટિયામાં જઈને ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા છે. હું એ બતાવવા માંગુ છું કે બાલકાંડમાં આવતી આ કથા, એ કથાનું લેસન એવું છે કે સહેજે તમે જો ભૂલને છુપાવવાનો પ્રયાસ કર્યો તો પરિણામ ખરાબ આવશે. સતીની બીજી કોઈ ભૂલ નથી. એમ સતીએ સીતાનો વેશ લીધો એને જો ભૂલ ગણતા હો તો ભગવાન શિવે શું કર્યું એ બતાવવા માંગુ છું. ભિક્ષામ દેહીનો અવાજ કર્યો એટલે અત્રિજી બહાર ગયેલા. એટલે અનસુયાજીને થયું, ઓહો, મારી ઘરે તો 3 સંતો પધાર્યા છે. બાપજીથી તો મેં ઘણીક વાર સાંભળ્યું છે કે ભગવાન તો 2 સ્વરૂપે બિરાજે છે. એક સ્વરૂપે મૂર્તિ રૂપે બિરાજે છે અને એક સ્વરૂપે સંત રૂપે બિરાજે છે. તો મારી ઘરે તો મારો ભગવાન આવ્યો. આજ તો ભગવાન 3 સ્વરૂપે બનીને આવ્યો. મારે ઘરે મારો ઠાકોરજી આવ્યો અને આજે ઠાકોરજી પાછો સાધુ છે. હા, બાપજી તો ઘણીક વાર એવું કહેતા હતા કે સંત છે એ ભગવાન બી કહેવાય અને સંત છે એ મા બાપ બી છે. એક જ તત્વમાં ત્રણે વસ્તુ જો સમાયેલી હોય તો એને સાધુ કહેવામાં આવે છે. સંતમાં ભગવાન, સંતમાં મા અને સંતમાં બાપ, આ ત્રણે તત્વો સમાયેલા હોય છે. તો મારે ઘરે મારા મા બાપ પધાર્યા, મારે ઘરે મારા ઠાકોરજી પધાર્યા. આઈએ પ્રભુ, આઈએ પ્રભુ, આઈએ. અનસુયાજી તો એક છાબડીની અંદર ફળ ને ફૂલ ને એ બધું ભર્યું. એક ત્રાંબાના ઘડામાં પાણી ભર્યું છે. અનસુયાજી સફાળા બહાર આવ્યા છે. આજ હું ભાગ્યવાન છું, મારે ઘરે ભગવાન પધાર્યા, મારા મા બાપ પધાર્યા, મારા ગુરુજનો પધાર્યા. આજ તો ધન્ય ધન્ય બની ગઈ છું. બાપજી તો બહાર ગયે હે, અભી આ જાયેંગે, આઈએ બેઠીએ બેઠીએ. પગ ધોવા માટે પેલો ઘડો લઈને આગળ વધ્યા. તો સંન્યાસીના વેશમાં ઉભેલા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ 3માંથી ભગવાન મહેશ એમ કહે છે, અનસુયાજી અમે ત્રણે એવા સંપ્રદાયના સાધુ છીએ કે એનું જ આતિથ્ય અમે સ્વીકારીએ છીએ કે આતિથ્ય સત્કાર કરનારી લેડીઝ નિર્વસ્ત્ર બનીને જો અમને આતિથ્ય સત્કાર કરે તો અમે એનો સ્વીકાર કરીએ છીએ. અમારા સંપ્રદાયનો આવો એક નિયમ છે. કેવો ગળામાં ફાંહો નાખ્યો. જેમ રાવણે સીતાજીના ગળામાં ફાંસો નાખ્યો હતો કે હું એવા સંપ્રદાયનો સાધુ છું કે બાંધી ભિક્ષાને લેતો નથી. તમે લીટાની અંદર છો તો ભિક્ષા નહીં સ્વીકારી શકો. તમે લીટાની બહાર જો પધારો તો હું ભિક્ષા લઈ શકું. સીતાજી ભૂલ ખાઈ ગયા, કારણ કે સીતાજીનું લગ્ન બહુ નાની ઉંમરમાંથી થયું. સીતાજીએ કોલેજ કરી હોય એવું રામાયણમાં ક્યાંય જોવા મળતું નથી. ભગવાન રઘુનાથજીએ કોલેજ કરી છે જોવા મળે છે, પણ સીતાજી ક્યાંય ભણવા ગયા હોય
એવું બાલકાંડમાં ક્યાંય વાંચવા નથી મળતું. વળી સીતાજીનું લગ્ન થયું ત્યારે સીતાજીની ઉંમર તો 6 જ વર્ષની હતી. ભગવાન 15 વર્ષની ઉંમરના હતા. પ્રાચીન કાળમાં કોઈ મેળ હતો જ નહીં. હવે બાયોડેટા થયો અને થયું છે બહુ સારું થયું છે, એમાં બિલકુલ ખોટું નથી. ઘણા વડીલોને નથી ગમતી આ વાત, લેકિન મુझे મંજૂર હૈ. જેની હારે જિંદગી કાઢવી છે, સ્વભાવ મેચિંગ ન થાય, મન મેચિંગ ન થાય, વિચાર મેચિંગ ન થાય, એનો સંસાર કેમ મેચ થાય? એ તો પ્રાચીન પદ્ધતિ છે કે તો લગ્ન કરી નાખો, ધીરે ધીરે બધું થાળે પડી જાય. થાળે ન પડે, બેમાંથી એક જણો જઈને કાકરિયામાં પડે. થાળે ન પડે. બોડીને બ્લડની જરૂર છે, એ સહી વાત છે, પણ બ્લડનું ગ્રુપ મેળવ્યા પછી બ્લડ અપાય. બોડીને બ્લડની જરૂર છે એમ સમજીને સોય ગાલી દીધેલો મરી જાય દર્દી. એનું ગ્રુપ મેળવવું જોઈએ. એમ લગ્ન થતા પહેલા બંનેનું ગ્રુપ મેળવવું જોઈએ. એક સદગ્રસ્તને ઘરે માગું આવ્યું એટલે છોકરાના બાપે એમ કહેવરાયું કે અમને તો તમારું ઘર ખૂબ ગમે છે, તમારી બેબી માટે અમારું મન આગળ વધે છે, જો આપને અનુકૂળતા હોય તમે મળવા માટે આવીએ. આવા સમાચાર મોકલાવેલે છોકરીના બાપને આ સમાચાર મળ્યા. છોકરીનો બાપ તો નાચવા જ મળ્યો. એટલો બધો ખુશ થઈ ગયો કે આ ફોરેનનો છોકરો ખોળવા ગઈ તો કોઈ દી ન મળે. ભારતવાસીઓને એક ગાંડપણ છે, એક ભૂત ગયું છે. ફોરેનનો હાવ ડબ્બો છોકરો હોય ને, હાવ ડબ્બો, હાથમાં હાથ વાર ફેલ થયો હોય તોય પણ અહીંયાની મેડિકલ પાસ થયેલી, MBBS થયેલી છોકરી પરણવા તૈયાર થઈ જાય છે. અમેરિકાનું એક ભૂત છે. પણ એક વાતની રામાયણ ખાસ ભલામણ કરશે કે લગ્ન છે કોઈ સોદો નથી. લગ્ન છે કોઈ સોદો નથી. લગ્ન એક જીવન છે અને જીવન એવું જીવવું છે કે શાંતિથી આ સંસાર પાર કરી શકાય. માટે બિલકુલ આંખ બુગાડ્યા સિવાય, બિલકુલ આંખ બંધ રાખીને કોઈની સાથે મેરેજ ન કરો. એ પ્રાચીન વાતો હતી. એ પ્રાચીન વાતોમાં શાસ્ત્ર સંમત છે જ નહીં. તમે એક પણ શાસ્ત્રનું લગ્ન એવું બતાવો કે જેમાં મા બાપ જેમ ઠીક પડે એમ લગ્ન કરી નાખતા હોય. પ્રાચીન કાળમાં તો સ્વયંવરની પ્રથાઓ હતી કે સ્વયંવરમાં કન્યા આવે એનો આખો બાયોડેટા પુરોહિત વાંચે. એ બાયોડેટા સાંભળ્યા પછી રાજકુમારીને ઠીક લાગે તો જ હા પાડે, નહીં તો આગળ વધે. અને એ રાજકુમારીનો બાયોડેટા લગ્નની પત્રિકાની હારે આપવામાં આવતો કે જેનાથી પેલા રજવાડાઓ બાયોડેટા એનો વાંચતા અને બે વાંચ્યા પછી એમ લાગે કે આ બરાબર છે તો સ્વયંવરમાં એ લોકો હાજરી આપે, નહીં તો હાજરી ન આપતા. તમે સીતાજીના કાળથી જુઓ, એકબીજાને વળગાડી દેવાની વાત તો મારી તમારી હતી. આપણું એવું માન્યતા વાળું જીવન હતું કે બસ દીકરા દીકરીના લગ્ન થઈ જાય ને તો બસ આપણે બસ પરવારી ગયા. હવે તમે નહીં પરવારી ગયા એટલે પરણનારા માણસે મને માથેથી ભાર વયો જાય ને, પણ તમારો ભાર તો જાતો જાય, એની માથે ભાર ખડકાઈ જાય. તમે એને ક્યાં નાખ્યો? કુવામાં નાખો છો. નાખ્યા પછી દોરડું કાપી લો છો, એ કેમ નીકળશે બહાર? પરણાવામાં તમે જોયું 500 જણા ભેગા થયા હોય જાનમાં આવવા હતો. શેરો શિખંડ દાબી દાબી બેસી ગયા હોય બધા. કોઈ લેંગો માગી ગયો હોય, કોઈ કોટ માગી ગયો હોય, કોઈનું કોઈ સુટકેસ માગી ગયો હોય. હું છે લગ્ન છે અમારા હગાન થયા, પરણાવા માટે 500 ભેગા થયા હોય, પણ પરણાવ્યા પછી ઓલા 2 જણા જયારે હલવાય ત્યારે 500 માંથી 1 કાઢવા ન આવે. પછી 2 જણા ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તું કાંઈ ભગવાન ઓલા 500 વાળાને બોલાવો.
પેલા ગુંદી ગાંઠિયા ખાઈ ગયા ને બોલાવો. પેલા છોકરીનો બાપ ખુશ થઈ ગયો. એ ખુશ થતો થતો છોકરીની માં રસોડામાં હશે, દાળ વઘારતી હશે એટલે કિચનમાં ગયો. કિચનમાં જઈને કહે છે કે સારા સમાચાર, સારા સમાચાર, સારા સમાચાર. પેલી કહે છે શું છે? તો પેલા દાળ હેઠી ઉતાર. દાળ હેઠી મૂક, પણ કે વઘાર બાકી ભલે વઘાર્યો નીચે મૂક, પણ વાત તો કયો તો નીચે ઉતાર તપેલી. પછી કહો પેલી એ દાળની તપેલી નીચે ઉતારી. હવે જ વાત કરો તો પછી વાત કરું તો બીજી તપેલી ઉપર મૂક, પણ કરવું છે શું તું મૂક પછી કહું. એટલે એને ખાલી તપેલી ગેસ ઉપર મૂકી. હવે તો હવે એમાં થોડુંક દૂધ નાખ, થોડુંક પાણી નાખ અને ખાંડ ને પછી ચા નાખ. એટલે મોઢામાં પાટો ને ચા બનાવવો છે. એટલે પેલી એ ચા ને બધું ઉકાળ્યું, ગાળ્યું, કપ કર્યો. કે છે કે હવે તો કયો તો નહીં, હમણાં નહીં, અડધો ચા પી જાઓ અને બરાબર કોટો આવે પછી કહો. પેલી થયું કે વાતમાં શું છે? એટલે એને ચાના 2 ઘૂંટડા ભર્યા ને પછી કહે છે સારા સમાચાર એ છે કે જે છોકરાની વાત આપણે અઠવાડિયાથી કરતા હતા કે આ કુટુંબ બહુ સારું છે, છોકરો બહુ સારો છે, ભણેલો સારો, વેગ સારો, હાઈટ બધું સારું છે, આપણે ઈચ્છતા હતા. તું કહેતી હતી ને કે એ ઘર આપણે માટે બહુ મોટું પડે. તો એમ કહેતી હતી ને કે છોકરાનું એજ્યુકેશન આપણી બેબી કરતા વધારે છે એટલે નહીં એગ્રી થાય. આ એને ઘરેથી જ માગું આવ્યું છે. હાલે અડધો ચા તું પી જા. તો પેલી એ તો ચાનો કપ રેઠો મૂકી, ખૂણામાં જઈ માથે હાડીનો ઘૂમટોમ કાઢીને એને તો પોક મૂકી. અને થયું કે આ રડવા કેમ મળી ગયા? એટલે નજીક જઈને કહે છે પણ તું રડે છે શું કરવા? હજી તો લોકોએ વાત જ આપણે ઘરે પહોંચાડી છે, હજી તો માગણી જ કરી. આપણે દીકરી આપી ક્યાં દીધી છે? તને ઠીક લાગે તો પછી આપણે વાતને આગળ વધારશું, નહીં તો વાત કાપી જ નાખશું. આ તો જમાનો સુધર્યો છે એટલે હવે લોકો પેલા જોવા આવશે, પછી બાબો ને બીબી 2 જણા એક રૂમમાં બેસશે, પછી 2 નું મન આગળ વધશે તો 2 પછી પિક્ચર જોવા હારે જાય, 1-2 દિવસ હારે ફરશે, પછી 2 ને જો બરાબર લાગે અને હા પાડે તો આપણે એગ્રી થવું, નહીં તો વાત કાપી નાખશું. તું રડે છે શું કરવા? પણ આપણે ક્યાં આપી દીધી છે? પેલા બેન કહે છે કે હું બીબી હાટું નથી રડતી, તો હું તો મારી હાટું રડું છું. તો તારે માટે હું રડવાનું કારણ? તો કે આ રિવાજ જે હમણાં ચાલુ થયો આપ સમજ ગયે. આ રિવાજ 25 વર્ષ પહેલા જો થયો હોત તો હું આવું કરીને જ મેરેજ કર. સતીની કોઈ ભૂલ નથી એ કહેવા માંગુ છું કે સીતાજીના સ્વરૂપને એને ધારણ કર્યું, પછી તો પાછા આવી ગયા છે દાક્ષાયણીના શરીરમાં. તો આત્મા તો એનો જ રહે છે, શરીર તો બદલતા રહે છે. આ જન્મે જે દીકરી બની છે સંભવ છે કે ગત જન્મની અંદર એ બેન બી હોઈ શકે. આ જન્મમાં જે સંબંધ થાય છે એ ગત જન્મમાં સંબંધ કોઈ જુદોય બી હોઈ શકે છે. આત્મા તો નિત્ય છે, બોડી બદલ્યા કરે છે. તો કર્મ સંબંધને કારણે આત્માનો સંબંધ એકબીજાની સાથે થતો હોય છે. તો જેમ બોડી બદલાય છે તો પૂર્વ જન્મનો સંબંધ આ જન્મને બંધન કરતો નથી. એમ સતીએ સીતાનું શરીર જે ધારણ કર્યું હતું એ ટાઈમે જાનકીજી જ હતા, પણ એ શરીર તો એને છોડી દીધું પાછું અને વળી દાક્ષાયણીના શરીરમાં પોતે છે. તો સતીએ સીતાજીનો વેશ લીધો એ ભૂલ ન કહેવાય. અને જો ભૂલ કહેવાતી હોય તો હું તમારું ધ્યાન રામાયણના બીજા પ્રસંગથી એ દોરું છું કે ભગવાન ચંદ્રમૌલેશ્વરે પણ શું કર્યું છે.
તો અનસુયાજી જ્યારે ભિક્ષા લઈને આવ્યા છે ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે અમે તો એ સંપ્રદાયના સંતો છીએ, એના જ ઘરની અમે ભિક્ષા લઈ શકીએ, એનું આતિથ્ય અમે સ્વીકારી શકીએ કે જે લેડીઝ નિર્વસ્ત્ર બની અને અમારા પગ ધોવે, નિર્વસ્ત્ર બનીને અમને ફળ ફૂલની દક્ષિણા આપે તો અમે લઈ શકીએ. તમે તો સારા કપડા પહેરીને આવ્યા છો, इसलिए અમે સ્વીકાર નહીં કરી શકીએ. અનસુયાજી ઊંડા ઉતરી ગયા. ઓ માય ગોડ, જેને હું મારા ભગવાન માનું છું, જે સંતોને હું મારા મા બાપ માનું, એની આગળ નિર્વસ્ત્ર. ત્યાં તો ભગવાન વિષ્ણુ કહે છે કે સુનીએ, અમારો જે નિયમ છે ને એ અમારો ધર્મ છે. અમારે માટે તો ધર્મ જ એ જ અમારો પ્રાણ હોય છે. તમે નિર્વસ્ત્ર બનીને જો ભિક્ષા નહીં આપી શકો, તમે ભિક્ષા લીધા સિવાય જતા રહેશો. અનસુયાજીને લાગ્યું કે મરી ગયો હતો, સાધુઓ ભિક્ષા લીધા વગર એમનેમ જાય, મને કેટલું મોટું પાપ લાગે. બોલે છે એક જ મિનિટ, એક જ મિનિટ. અનસુયાજી અંદર ગયા છે. અનસુયાજી અંદર જઈને એક ઘડો લાવ્યા છે પાણીનો. હાથમાં પાણી લઈ સંકલ્પ કરે છે કે અત્રીને સાથે જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી અત્રી સિવાય કોઈ પુરુષમાં મારું મન ક્યારે પણ પ્રવેશ્યું જો ન હોય તો આ ત્રણે નાના નાના 6 મહિનાના બાળક થઈ જાવ. લઈને અંજલિ જ્યાં છાટી ત્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણે 6 મહિનાના બાળક થઈ જાય. હવે અનસુયાજી કે 6 મહિનાના બચ્ચા આગળ કપડું લેડીઝ પહેરે કે ન પહેરે એમાં કોઈ ધર્મને ક્યાંય વાંધો નથી હોતો. આ ત્રણે નાના નાના 6 મહિનાના બચ્ચા એને લઈને અનસુયાજી તો એ ગોળિયું બાંધ્યું ને એમાં હું રહે. અત્રિ મહર્ષિ આવ્યા. અત્રિ મહર્ષિ કહે છે કે આ અવાજ છે નો બાળક રડતો હોય? તો કે અહીંયા આ 3 દીકરા. હે તો કે 3 દીકરા. અનસુયા 3 ક્યાંથી? તો જગતને સર્જનારા જે ત્રણે મહાન દેવો છે, જગતનું સર્જન કરનારા જે ત્રણે મહાન દેવો છે, એ ત્રણે મહાન દેવોને આજ બાળક તરીકે મેં સ્વીકાર્યા છે. ત્યારથી હિન્દુ સંસ્કૃતિમાં લેડીઝને મહાશક્તિ કહેવામાં આવે છે. શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી મહા. સાંજ પડી, લક્ષ્મી, સાવિત્રી અને દાક્ષાયણી રાહ જોવે કે આ ત્રણે આવ્યાની છે. તો સાવિત્રીજી કહે છે કે રસ્તો તો નહીં ભૂલ્યા હોય ને? તો લક્ષ્મી કહે છે કે એવા છે, ભૂલે એવા જ છે. બહેનોને હંમેશા એક વાત મગજમાં ફિટ થઈ ગયેલી હોય, તમે સાંભળજો. લેડીઝ હંમેશા એમ કહેતી હોય તમારા ભાઈ છે ને હાવ ભોળા છે. લેડીઝ આપણને હંમેશા એમ કહેતી હોય તમારા ભાઈ એટલે હસબન્ડ, તમારા ભાઈ હાવ ભોળા છે. એ ભોળો નથી, એ ગાગર મૂકીને ગોળો લઈ આવે એવો. ભોળી તો તું છો, ભટકાણી. એને માટે ભગવાન રાખજે, નહીં તો આ ભોળો તને હોતી ક્યાંક વેચી આવશે. લક્ષ્મીજી કહે છે ગાય તો એવા ભોળા છે ત્યાં ગુલાબ પીડ્યા હોય તો કે તપાસ તો કરો. સાંજ પડવા આવી પણ આ ત્રણે આવ્યા નહીં છે. તો કે હવે ક્યાં ગયા એ પત્તો કેમ મળે? એટલે કે નારદજીને પૂછીએ. નારદ છે ને દેવોનું પેપર કહેવાય, જે જાહેરાત. નારદજીને શોધ્યા એટલે નારદજીને વાત કરી કે આ ત્રણે મહાન પુરુષો ક્યાં ગયા છે? તો અત્રિ મહર્ષિને ત્યાં ગયા છે. ત્યાં ત્રણેયને ખ્યાલ આવ્યો કે આપણે અનસુયાની પરીક્ષા માટે જ મોકલ્યા હતા. નારદજીને કહે છે કે તો પછી પાછા કેમ ના આવ્યા? તો હવે પાછા નહીં આવે. હા, એને લેવા જવા પડશે. એને ત્રણેયને લેવા જવા પડશે, પાછા નહીં આવે. તો ન્યા શું કરે છે? તો ઘોડિયામાં હુતા હુતા દૂધની બોટલ પીવે છે.
ઘોડિયા હુતા ત્રણે માં શક્તિઓને લાગ્યું કે નારદ તો મિશ્કરાત છે, આવાના વાત છે. નારદ ને કહે છે સહી તો ખાલો બતાવો, મારે દર્શન કરવા જવું હતું, તમે આવો તો એ બાને મારે દર્શન થાય ને. અનસુયાજીની કુટિયામાં જે આવે તો ત્રણેય બાળક થઈને સૂતા છે. નારદજી કહે છે કે ઓળખી લ્યો. તો સાવિત્રી કહે છે કે આ ત્રણેયમાં ખબર નથી પડતી કોણ બ્રહ્મા ને કોણ વિષ્ણુ, તો ઓળખી લેજો. નહીં તો સાવિત્રીને કહે છે શંકર આવી જાય, દાક્ષાયણીને કહે છે બ્રહ્મા આવી જાય ની ક્યાં. સતીએ સીતાજીનો વેશ લીધો અને ભગવાન શિવે નિર્ણય કર્યો કે હવે આ શરીરથી સતીને ક્યારે હું સ્પર્શ નહીં કરું. તો પછી ભગવાન ચંદ્રમૌલેશ્વરે સંન્યાસી સાધુનો વેશ લીધો. તો સતીએ પછી નિર્ણય લેવો જોઈતો હતો કે સાધુ તો જગતનો મા બાપ છે, ભગવા કપડા વાળો સાધુ તો સારા જગતનો મા બાપ છે. તો પછી મારા મા બાપનો વેશ જો ભગવાન શિવે લીધો હોય તો શિવની સાથે હું બી સંબંધ કેમ રાખી શકું? સતીએ એ ટાઈમે કેમ જાહેરાત ન કરી? અને આજ સતીએ સીતાનો વેશ લીધો ત્યારે ભગવાન શિવ એવી જાહેરાત કરે છે કે એહી તન સતી ભેટ મોહિનાઈ, શિવ સંકલ્પ સતી ભેટ મોહિનાઈ. આ જે લીલા બની છે એ લીલાના માધ્યમથી રામાયણ એ લેસન આપવા માંગે છે કે એકબીજાનો મનમાં ખટાશ જ્યારે ઉત્પન્ન થાય છે પછી એ ખટાશને કારણે બંનેના જીવનમાં દુઃખ શરૂ થાય છે. इसलिए निखालस जीवन जीवो આવી ભલામણ કરવા રામાયણ માંગે છે. તો ભગવાન શિવે નિર્ણય લીધો છે હવે આ વાત સતીને જાહેર ન કરી. ભગવાન સમાધિમાંથી બહાર આવી સીધા કૈલાસ તરફ ભાગે. દાક્ષાયણીને ખ્યાલ આવી ગયો કે મેં શું કર્યું છે વાતને ભગવાન જાણી ગયા. ખરેખર મારે ઓપન વાત જ કરી નાખવાની જરૂર હતી. કદાચ આ વાતથી ભગવાન થોડાક નારાજ થાત તો મને બે મીઠા કે કડવા શબ્દો કે પણ આટલાથી આ વાત પૂરી થાત અથવા તો એનું કોઈ પ્રાયશ્ચિત કરવાનું થાત તો એનાથી આનો છેડો આવત. પરંતુ મેં જે આ ભૂલ છુપાવવાની કરી એનું પરિણામ બહુ ખરાબ આવ્યું, બહુ ખરાબ આવ્યું. એક નાની એવી ભૂલ, એક નાની એવી ભૂલ વર્ષો સુધી નડતી હોય છે. કાકાને બોમ્બે જવું હતું તો સાથે એનો બાબો ને બે જણા અમદાવાદના સ્ટેશન ઉપર આવ્યા. એટલે કાકા કહે છે તો સામાન પાસે ઉભો રહે, હું ટિકિટ લઈ આવું. હવે બાબાની ઉંમર હતી 17 વર્ષની, પણ હાઈટમાં બહુ નીચો. ભગવાને આ સૃષ્ટિ બનાવી પણ સૃષ્ટિમાં માણસનું જે શરીર બનાવ્યું ને, હવે તમને એમ નથી લાગતું કે આ ડિઝાઇન બદલવા જેવી થઈ છે? આ કેટલી જૂની ડિઝાઇન છે. આ ડિઝાઇન બનાવીને અબજો વર્ષો વીતી ગયા. હવે તો એમ્બેસેડરે બદલીને આપણે એનું મોડલ બદલ્યું, ફિયાટનું મોડલ બદલ્યું. માણાનું મોડલ કેમ નથી બદલતા? ઈશ્વરે આ સૃષ્ટિમાં કંટ્રોલ પોતાના હાથમાં રાખ્યો છે.
પરમાત્માએ આ સૃષ્ટિનો કંટ્રોલ એના હાથમાં રાખ્યો છે. નહીં તો ભગવાન જેમ હવે સાયન્સ કેમ વોટરપ્રૂફ બધી વસ્તુ બનાવે, સીઝન પ્રૂફ વસ્તુ બનાવે, પેલું યાન જે આકાશમાં જાય છે એને જે ટાઇલ્સ લગાડવામાં આવી હોય એ 3000 ડિગ્રી ટેમ્પરેચર હોય તોય પણ એ સ્ટાઇલ જ એવી હોય કે જેનાથી એનું રક્ષણ થયા કરે છે. તો પછી સાયન્ટિસ્ટોએ આ બોડી ઉપર એવી જ કોઈ સ્કિન બનાવી હોય તો એલા મિનિસ્ટરોને વોટરપ્રૂફ કારમાં જે રાખવા પડે છે ન રાખવા પડે, બુલેટ પ્રૂફ કારમાં ન રાખવા પડે. એની બોડી જ થઈ જાય બુલેટ પ્રૂફ. થઈ શકે છે આ ડિઝાઇન થઈ શકે છે. સાયન્ટિસ્ટોને જેદી આનું સંશોધન હાથ આવશે ને તેદી ભૂંગળા લઈને ફૂંકવાના છે જગતમાં કે અમે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી, અમે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી, અમે માણસની જે સ્કિન છે એ બુલેટ પ્રૂફ બનાવી છે, હવે એને ગોળી કોઈ દિવસ વાગશે જ નહીં. ભૂંગળું લઈને ફૂંકવાના છે. આ પદ્ધતિ હમારા મહાભારતના યુગમાં ચાલતી હતી. દુર્યોધને જઈ સહદેવને વાત કરી કે એવો કયો રસ્તો છે કે જેનાથી મારું મૃત્યુ ન થાય. સહદેવ કહે છે કે એવો રસ્તો મારી પાસે કોઈ નથી, પણ તારી માં ગાંધારી જે છે એ ગાંધારીની આંખમાં એવી તાકાત છે કે એની વિઝન તારી બોડી ઉપર જો પડે તો તારી આખી બોડીની સ્કિન વજ્રની થઈ જાય અને પછી કોઈ બી હથિયાર તને મારી ન શકે. દુર્યોધન કપડા સિવાય ગયો છે. દ્વારકાધીશે વિચાર કર્યો કે આ સર્જરી જો થાય તો આ પાપી મરે જ નહીં. આ પ્રયોગ જો સફળ થાય તો દુર્યોધન કોઈ સંજોગમાં ન મરે. એટલે ભગવાન રાત્રિના 1 વાગે માળીનો વેશ લઈ અને હસ્તિનાપુરના ગેટ પાસે બેસી ગયા, ફૂલનો મોટો ટોપલો લઈ. હવે દુર્યોધન આવ્યો છે તો કપડા વગેરે આવ્યો એમને. એટલે ભગવાને પેલા તો વાળ જાલીને ધોલાઈ જ ચાલુ કરી. પેલો દુર્યોધન કહે છે પણ હું દુર્યોધન છું, હસ્તિનાપુરનો મહારાજા છું. ભગવાન કહે છે કે અમારા મહારાજા આવા હોય જ નહીં. તો ગાંડો છો, લહેંગોય ફેર્યો નથી ને એમને આવ્યો છો, અપશુકન કરે છે અમારા રાજ્યને, મારીને તારી ધોલાઈ કરી નાખ્યું છે. આ દેકારો થતા આર્મીઓ આવ્યા અને આર્મીઓને શાંતિ સૂચના આપવામાં આવેલી કે 1 વાગે દુર્યોધન જ્યારે આવે ત્યારે ગેટને ખુલ્લો જ્યારે કરો ત્યારે આંખે પાટા બાંધીને કરવાનો, કારણ કે એલો નિર્વસ્ત્ર હતો. એટલે આર્મીઓએ ધ્યાન દોર્યું કે આ તો અમારા મહારાજા છે. ભગવાન કહે છે પણ મહારાજા તમે કપડા વગર. દુર્યોધન કહે છે પણ માલિક આજે હું મારી મા પાસે જાઉં છું, મારી માની જે આંખ છે એની વિઝન, એ વિઝનમાં એવી તાકાત છે કે મારી આખી સ્કિન સર્જરી થાય. એટલે કે મારી જે સ્કિન છે એવી બુલેટ પ્રૂફ થઈ જાય કે પછી તોપનો ગોળો હોય કે ગનની ગોળી હોય કે પછી અર્જુનનું બાણ હોય કે વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય, કોઈ પણ હથિયાર હોય, મારી સ્કિનને ટચ નહીં થઈ શકે. ભગવાન માળીના વેશમાં હસતા હસતા કહે છે ઓહો આવી વાત છે, આ સર્જરી તો અપનાવવા જેવી છે. પણ મહારાજ એક વિનંતી કરું, માની આગળ તમે જો આ રીતે સાવ કપડા વગર જાઓ તો માને શર્મિંદા થવું પડે અને માં આંખ ઉઘાડી કેમ શકે? માં તો ત્યારે જ આંખ ઉઘાડી શકે કે તમે કપડું એકાદું પહેર્યું. એક કામ કરો, હું આ ફૂલનો એક જાંગીઓ ગૂંથી દઉં. ભગવાને લઈને ફૂલનો જાંગીઓ ગૂંથીને પાડ્યો અને કહે છે હવે જય સ્વામિનારાયણ. હવે ગાંધારીએ પાટા છોડીને દુર્યોધનની સામે જયારે જોયું તો દુર્યોધનની જે સ્કિન હતી એ આખી બુલેટ પ્રૂફ થઈ ગઈ, જેને મહાભારત વજ્રનું શરીર કહે છે. ગાંધારી એમ કહે છે બેટા મેં ધ્યાન તારું કાલે એવું દોર્યું હતું
કે તું 4 વાગે મારે મહેલે આવ ત્યારે કોઈ સૂતરનો તાંતણો એક દોરોય બી શરીર ઉપર ન રાખીશ. આ કેડથી ગોઠણ સુધીની આ ચડ્ડી કેમ ફૂલની પહેરીને આવ્યો? કેમ માં? અરે કેમ શું? એટલો ભાગ તારો બુલેટ પ્રૂફ ન બન્યો. હા, કેટલો ભાગ બુલેટ પ્રૂફ ન બન્યો? દુર્યોધન કહે છે, માં ખરેખર બધાએ કપડા કાઢીને જ આવતો હતો, પણ આપણા ગેટની આગળ આપણો એક માળી હતો ને, એ માળીએ મને પરાણે ફેરાયો. ગાંધારી કહે છે, બેટા ભૂલ ગયે તુમ ભૂલ ગયે, वो माली हस्ती का पुरखा नहीं है, वह माली तो द्वारिकाधीश वनमाली है. આ વનમાલી પહેરેવી ગયો ચડી થને. હવે એ જાંગને હાંચવજે, એટલો ભાગ બુલેટ પ્રૂફ નથી થયો. આ મહાભારતની વાત તમને કરું છું. તો સ્કિન છે એ બુલેટ પ્રૂફ કરી શકાય એમ આપણા હિન્દુ શાસ્ત્રો માને છે. સાયન્સ તો હજી અત્યારે શોધે છે. વર્ષો પહેલા આપણા હિન્દુ ધર્મ ગ્રંથોનું રિસર્ચ જુઓ, આપણા ઋષિઓના બ્રેન તમે જુઓ. જે દિવસે ઇલેક્ટ્રિક સાધન નહોતા, જે દિવસે કોઈ સાયન્સ સાધન નહોતા, એ ટાઈમે આપણા ઋષિઓએ આ વિડીયો ટીવી બધાએ સંશોધન કર્યા. દેખાય છે ને? જે દિવસે વિડીયો શોધાણો, જે દિવસે ટીવી શોધાણો, બોમ્બેમાં ચોપાટી ઉપર પારાયણ હતું અને હું કલાનિકેતન ત્યાં ઉતરેલો. વ્હાઈટ કલર વાળો ટીવી મેં જોયેલો કે એમાં વ્હાઈટ બધા પિક્ચરો દેખાતા હતા. હવે કલરિંગ જે દેખાવાના ચાલુ થયેલા, તો મને કહે છે કે સ્વામી તમે આવો, હું તમને એક સરસ પિક્ચર બતાવું. તમે બોલો છો ને બધું એવું ને એવું જ બતાવું, એવા જ કલરમાં. શું વાત કરો છો? મને કે યા. હવે એ વિડીયો લાવેલા ને એમાં ઓલી કેસેટ નાખી એટલે દેખાય જ ને બધું. મને કહે છે જો સ્વામી, આ સાયન્સની એક સિદ્ધિ છે, આ સાયન્સની એક સિદ્ધિ છે. તે દિવસે મેં એમ કીધું બરોબર છે, સાયન્સની સિદ્ધિ છે, વાત સાચી, પણ આ વસ્તુ તો અમારા હિન્દુ ધર્મમાં વર્ષો પહેલા શોધાયેલી છે. ત્યાર પછી માણસ એની ઉપર પ્રયાસ નહોતો કરતો, જેને કારણે એ વસ્તુ અલિપ્ત બની હતી. બાકી વર્ષો પહેલા તો મને કે વર્ષો પહેલા કોઈ જાણતું જ નથી. બધું સુનો, મહાભારતનું યુદ્ધ જ્યારે થનાર હતું ત્યારે ધૃતરાષ્ટ્ર એવી માગણી કરી કે યુદ્ધ તો કુરુક્ષેત્રના મેદાનમાં થશે, મારે જોવું છે તો શું થાય? મને કેમ ખબર પડે કે યુદ્ધમાં શું શું થઈ રહ્યું છે? ભગવાન વ્યાસજીને બોલાવવામાં આવ્યા છે. વ્યાસ ધૃતરાષ્ટ્રના એક દ્રષ્ટિથી કાકા હતા. વ્યાસની દ્રષ્ટિથી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ ત્રણના બોન થયેલા છે. વ્યાસજીને આવે છે ત્યારે વિનંતી કરવામાં આવી કે હસ્તિનાપુરના મહારાજાની ઈચ્છા છે કે યુદ્ધને હું બરાબર સાંભળી શકું એમ. ભગવાન વ્યાસ કે છે તો એને હસ્તિનાપુરમાંથી ત્યાં લઈ જાઓ કુરુક્ષેત્રના મેદાન ઉપર, 4 વાહડા ફોડી એની ઉપર ત્રાપો મારીને બેહારો અને ઉપર. અને ત્યારથી ગુજરાતીમાં કહેવાય છે કે જગત વાહડે ચડાવે. અને ઘણાય ચડાવ્યા જેવા જ હોય, ઘણાય વાહડે ચડાવ્યા જેવા જ હોય. એ કુવાડા દેખાય છે પણ હાફ કરતાય ભૂંડા હોય. ભગવાન વ્યાસ કહે છે કે એક કામ કરો, જો એને કુરુક્ષેત્રના મેદાનમાં થઈ રહેલું યુદ્ધ જોવું હોય અને સાંભળવું હોય તો એના સારથીને બોલાવવામાં આવે. એટલે સંજય નામનો સારથી હતો યાર. ભગવાન વ્યાસ કહે છે કે આની આય ઉપર હું એવો એક પ્રયોગ કરીશ, એના કાન ઉપર એવો એક પ્રયોગ કરીશ કે જેનાથી આ સંજય અહીંયા બેઠા બેઠા કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ થતું હશે એને જોઈ શકશે અને ત્યાં જે કંઈ બોલાતું હશે એને સાંભળી શકશે. કે ધૃતરાષ્ટ્ર કહે છે પણ મારી ઉપર જ પ્રયોગ કરો ને.
ભગવાન વ્યાસ કહે છે કે તું છે ને બળી ગયેલા કોલસા જેવો થઈ ગયો છે, તારી ઉપર પ્રયોગ કરીશ તો એમાં હું સફળ નહીં થાઉં, માટે પ્રયોગ સંજયની ઉપર હું કરું છું, જેનાથી સંજયને અહીંયા બેઠા બેઠા દેખાશે, અને દેખાશે એટલે તમને વાત કરશે, અહીંયા સંભળાશે એટલે તમને વાત કરશે. એ ભગવાન વ્યાસે સર્જરી કરી સંજયની, આંખ અને કાન. મહાભારત એનો ઇતિહાસ લખ્યો કે હસ્તિનાપુરના મહેલમાં સંજય બેઠા છે, ધૃતરાષ્ટ્ર બેઠા છે, અને યુદ્ધની શરૂઆત થવાની હતી. એ ટાઈમે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે સંજય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુચ્છવ માંડવા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજયા. હવે બંને સેનાઓ કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી ગયેલી હોવી જોઈએ, તો સંજય બતાઈએ કે અબ ક્યા હો રહા હૈ. એટલે તરત સંજયે કેમેરો એ દિશામાં મૂક્યો, પોતાની આંખ એ દિશા તરફ કરી, અને આપણી ગીતાજી, આપણું મહાભારત, આપણું ભાગવત, હિન્દુ ધર્મ ગ્રંથો એમ કહે છે કે હસ્તિનાપુરના મહેલમાં બેઠેલા સંજયને કુરુક્ષેત્રના મેદાનમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ અહીંયા દેખાય છે. અને સંજય એમ કહે છે કે મહારાજ, બસ હું સેનાને બરાબર જોઈ રહ્યો છું. આપણા કુરુવંશના ધ્વજ જેમાં ઉપર લહેરાઈ રહેલા છે, આવા આપણા રથોની હારમાળ હું જોઈ રહ્યો છું. મધ્ય ભાગમાં સર સેનાપતિ પદને શોભાવી રહેલા ભીષ્મ પોતે દેખાઈ રહ્યા છે. એની રાઈટ સાઈડમાં આચાર્ય દ્રોણાચાર્યજીને હું જોઈ રહ્યો છું. બોલો, આ ટીવી, સાયન્સે જ્યારે ટીવી મીડિયા શોધ્યા ત્યારે તો પેપર ભરી ભરીને જગતમાં આવ્યા કે અમારી એક અદ્ભુત સિદ્ધિ, અદ્ભુત સિદ્ધિ. હિન્દુ સંસ્કૃતિની પાસે આ તો ઉતરી ગયેલી સિદ્ધિ હતી, ઉતરી ગયેલી સિદ્ધિ હતી. હિન્દુ સનાતન ધર્મના બહેનોને ભાઈઓની પાસે એટલો સરસ ખજાનો છે કે જે ખજાનો વિશ્વની પાસે નથી. પણ આ દુર્ભાગ્ય આપણા એ છે કે આપણને ભગવાનમાંથી, શાસ્ત્રમાંથી, ધર્મમાંથી શ્રદ્ધા ધીરે ધીરે ડાઉન થવા મળી. એનું પરિણામ એ આવ્યું કે આપણી વસ્તુ સરસ હોવા છતાંય પણ આજ આપણે પરાવલંબી બની ગયા. આજ પરાવલંબી બની ગયા. આજ અમેરિકાની સામે જોઈને બેઠા છીએ કે થોડાક ડોલર ફાળવે ને તો રસ્તા હારા થાય, પણ ઓલા એ કાપી નાખ્યા, 5 જ ફાળ્યા. દુનિયા બહુ સમજીને હાલે એવી છે, આમ યાદ રાખો. જગત બહુ સમજીને ચાલતું હોય છે. હર કોઈ કદમ પોતાના સ્વાર્થની પૂર્તિ માટે જગત ઉઠાવે છે. હર કોઈ પ્રાણી કદમ ઉઠાવે છે, એ કદમ ઉઠાવવાની પાછળ એનો કોઈ સ્વાર્થ પડેલો હોય છે. કોઈ શિકાર માટે એને કદમ ઉઠાવ્યા છે. માટે સમજીને રહેવું, એનું નામ હિન્દુ સનાતન ધર્મ કહેવામાં આવે છે. તો યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ, ભગવાન શિવે મનમાં નિર્ણય લીધો, એહી તન સાથી ભેટ મોઈ નાઈ, છેવ સંકલ્પ કિન મન માઈ. એહી તન સાથી ભેટ મોઈ નાઈ, શિવ શંકર કો કિન મન માઈ. એહી તન સાથી ભેટ મોઈ નાઈ, શિવ સંકલ્પ કિન મન માઈ. એહી તન સતી ભેટ મોઈ નાઈ, શિવ સંકલ્પ કિન મન માઈ. શિવ સંકલ્પ કિન મન માઈ. શિવ સંકલ્પ કિન મન માઈ. ભગવાન શિવે નિર્ણય લીધો કે હવે આ શરીરથી સતીને હું ક્યારે ટચ નહીં થાઉં. આ વાત ભગવાને હૃદયમાં છુપાવી છે. याज्ञवल्क्य बोले छे, भरद्वाज भगवान शिव कैलाश की ओर, पीछे दाक्षायणी धीरे धीरे चल रही है.
સતીને હવે ખ્યાલ આવ્યો છે કે મારી આ ભૂલનું પરિણામ છે. નાની એવી ભૂલ વર્ષો સુધી નડે છે. તો પેલા કાકા ટિકિટ લેવા ગયા. કાકાએ વિચાર કર્યો કે બાબાની ઉંમર 17 વર્ષની છે, પણ હાઈટ બહુ નીચી છે, બોડીમાં સુધારો નથી થઈ શક્યો. સાયન્ટિસ્ટો ઘણા આગળ વધ્યા, પરંતુ માણસના શરીરમાં કોઈ સુધારો નથી કરી શકાતો. અને જો સુધારો કરવો હોય તો પહેલા હું એ કહેવા માંગુ છું કે લાઈટનો પ્રશ્ન આપણને બહુ મૂંઝવે છે. ઘડીક થઈને લાઈટ હોય છે, અને એમાંય ખાવા બેસે ને એ અડધું ખાધું હોય ને વહી જાય. હવે ખીચડી કઢી કઈ હાથ આવે, અને અંધારામાં ફાફા મારતા મારતા શાકનું બટકું મોઢામાં મૂકીએ ને ત્યારે ખબર પડે કે રીંગણાનું બટકું રહી ગયું ડીશમાં, કોકમ આવી ગયો. એ વાઈફ બિચારી માચીસ લેવા જ્યાં ફાફા રસોડામાં મારે ને તો કઢીની તપેલી જે ઠેબે ચડે ને, લાઈટનો બહુ મોટો પ્રશ્ન છે. તો હું એ કહેવા માંગુ છું કે સૌથી પહેલા આઈની ઉપર એક એવી સર્જરી આપણે શોધીએ કે ઈશ્વરે જે આઈ બનાવી છે 3 પ્રકારની બનાવી. માણસની જે આઈ બનાવી એ અંજવાસ હોય ત્યારે દેખી શકે એવી આંખ બનાવી. પછી નિશાચર જે પ્રાણીઓ છે કે રાત્રિની અંદર જે ઉડતા પ્રાણીઓ છે નિશાચર, જેમાં ઘુવડ છે, ઓલી ચીબરાઓ છે, એની આંખો કુદરત એવી બનાવી કે અંધારું જ્યારે થાય પછી જ આંખ ભાળે બરાબર, એને અંજવાસમાં નહીં દેખાય. એ જુદી જુદી કંપનીનો માલ છે. આપણી આંખ છે જુદી કંપનીની છે આખી. આપણી આંખ એવી કુદરતે બનાવી કે આપણને અંજવાસ હોય, દિવસ હોય ત્યારે દેખાય, અંધકાર જો થાય તો નહીં દેખાય. જ્યારે નિશાચર પ્રાણીઓની જે આંખો બનાવી એ કુદરતે એવી બનાવી કે અંધારું થાય પછી દેખાય, અંજવાળું થાય તો નહીં દેખાય. અને ત્રીજી આઈ પ્રભુએ એવી બનાવી કે જેમાં લાયન છે, ટાઈગર છે, લેપોર્ડ છે, ડિયર છે, આ બધા જે એનિમલ વિભાગ છે આખો, એની જે આઈ બનાવી એ જુદી જ કંપનીમાં બનાવી. અને એ આઈ એવી બનાવી કે 120 માં હાલે ને 110 માં હાલે, 220 માં હાલે ને 110 માં હાલે. એ દિવસે ભી ભાળી શકે ને રાતે ભી ભાળી શકે. टाइगर તમે જોશો તો દિવસે ભી જોઈ શકશે और रात में भी. બહુધા એ તમે ચાસણ બાજુ જાઓ, ગીર બાજુ, અને સિંહ જોવા માટે જવું જો હોય તો પેલા રાત્રિએ જ આપણને લઈ જાય. ગઈ સાલ એક કથા હતી એ બાજુ, તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ મને કે સ્વામી લાઈન જોવા છે. મેં તો આખો દી થાક્યા હોઈએ, તમે રાત સિવાય તો લઈ જાઓ નહીં. તો મને કે પણ ગીરના લાઈન જોયા જેવા હોય છે. નૃસિંહને તમે જુઓ ને તો તમને એમ લાગે કે આ ગિરનારનો સિંહ આવું જ ભગવાન નૃસિંહનો વેર છે. ભેંસ ઘણીક વાર નાની લાગે એવો મહાન પહાડી હોય છે. મારી હારે સંતો હતા, મને કે હા પાડો ને, હા પાડો. તમે હા પાડો તો મારે જોવાનું થાય ને, નહીં તો અમને કઈ લઈ જવાના નથી. પછી રાત્રિમાં જયારે અમે ગયા હતા, હવે અધિકારીઓને બધો ખ્યાલ આવતો હતો. નીચે ઉતરીને એ લાયનના પગલા બરોબર જોતા હતા. એટલે એમ કહેતા હતા કે લાઈન ગયો છે, આ દિશામાં ગયો છે, હમણાં જ પાછો આવશે, આ લાઈનેસ ગઈ છે. એમ એને ખબર પડતી. મને કે જો હું તો નીચે ઉતરતો જ નહોતો. મને કે બાપુ આવો ને. મેં તો ના, કથા બંધ રહી ને ખાલે. ईश्वर की जो सृष्टि है देखने लायक है, देखने लायक है. ये तो તમે સોફામાં બેઠા બેઠા જોવો છો, સ્કીન ઉપર લાયન, એટલે ખુશ થાવ છો, કહો સરસ લાઈન દેખાય છે, આ લાઈનેસ નીકળી, નાના નાના બચ્ચા છે. પણ એ તો સોફામાં બેઠા છો, ઓલા સ્કીનમાં દેખાય છે એટલે. બાકી ગિરનારના જંગલમાં જો દેખાણો હોય તો ધોતિયું બગડી જાય.
ईश्वर की जो सृष्टि है देखने लायक है। ई कोयल नो कंठ તમે એકવાર સાંભળો તમારું વાયોલિનનું કામ કરવાનું છે। કોયલનો એકવાર ટહુકાર તમે સાંભળો, બરોબર સમરનો ટાઈમ હોય અને મેંગો ટ્રી ઉપર મેંગો બરાબર લૂમી ઝૂમી રહી હોય અને એ વખતે બ્રાન્ચ ઉપર બેઠેલી મેના ઈ કોયલ જે ટહુકારો કરતી હોય છે, સુનિए तो सही सृष्टि का मालिक कितना महान है। તો પેલા કાકાને એમ લાગ્યું કે આની હાઈટ બહુ નીચી છે, એટલે આની અડધી ટિકિટ લઉં તો ચાલશે। આપણે ગુજરાતીમાં ચલાવવાની પદ્ધતિ વધારે દાખલ થઈ ગઈ। ચલાવી લેવું એ બરાબર છે, ચલાવી લેવું એ બરાબર છે, શાકમાં મીઠું નાખવું એ બરાબર છે, પણ માપે નખાય ને। શાક હોય એટલું મીઠું નાખો તો ખાનારાને શું થાય? મરચું અને મીઠું માપે નખાય, જરૂરી છે, જરૂરી છે, પણ માપે નાખો। મરચું વધારે નખાય તો પ્રસાદ કેળાનો થાય, મરચાનો થાય। સફરજનનો પ્રસાદ કથામાં વહેંચાય, ઘણી કથામાં પેલા એપલનો, જુદા જુદા ફ્રૂટોનો પ્રસાદ વહેંચાય, મરચાનો વહેંચાય। અને કદાચ મરચાનો વહેંચો તો કોઈ લે ખરા? લોકો મને પ્રસાદ ખાઈ તો 6 મહિના સુધીનું તપનું ફળ મળે, તો મરચાનો પ્રસાદ કોઈ લે ખરા? એમ કે આપણે 6 મહિનાનું તપ નહીં જોતું। અને કદાચ કોઈ પ્રસાદ લે તો એ ખાય નહીં, ખાય તો એ બીજે દી સવારે કથામાં આવે નહીં, પાછો એ ટોયલેટમાં જ બેઠો હોય। વસ્તુનો યુઝ કરો, ચલાવી લ્યો, પણ ચલાવી લેવાનો અર્થ એ નથી કે હર કોઈ વસ્તુમાં તમે ચલાવી લ્યો। એ તો ચાલે, એ તો ચાલે, હરેક વસ્તુમાં ન ચાલે। ફોરેન વાળા સુખી છે એનું મેઇન કારણ એ છે કે ચલાવી લેવાનો શબ્દ એને કાઢી જ નાખ્યો છે। હા, ચલાવી લેવાના શબ્દે આ દેશની પ્રજાને નિષ્ક્રિય બનાવી છે। ચલાવી લેવાના શબ્દે આ દેશની પ્રજાને આળસુ બનાવી છે। વાંધો નહીં, ચાલશે। જે કન્ટ્રીઓના જીવનમાંથી ચલાવી લેવો શબ્દ જતો રહ્યો છે, એ માણસ પૈસો આવશે એટલે એનો યુઝ કરશે, પૈસો રનિંગમાં રાખશે। જે કન્ટ્રીનો પૈસો રનિંગમાં હશે એ કન્ટ્રી સુખી છે, જે કન્ટ્રીનો પૈસો ક્લોઝ થાય છે એ કન્ટ્રી ડાઉન જવાની છે। એક જનરલ નિયમ છે કે હંમેશને માટે પૈસો પૈસાને ખેંચે, પૈસો પૈસાને ખેંચે। પૈસો રનિંગમાં હોય તો પૈસો પૈસાને ખેંચે। આપણે તો પ્રાચીન કાળમાં તો પૈસા ભેગા કરી તોરડીમાં નાખીને ખાટલાની નીચે દાટીને ઉપર હૂતા હોય। બોલો, પૈસો રનિંગમાં હોય તો પૈસો પૈસાને ખેંચે। એક શેઠ પોતાના બાબાને કાયમ શીખવાડે કે બેટા તું કોલેજમાં જાય છે બરાબર છે, તું મંદિરમાં જાય છે બરાબર છે, પણ એક લેસન તારે મારી પાસેથી લેવાનું। પેલું બચ્ચું કહે છે શું? તો કે પૈસો પૈસાને ખેંચે। આટલો મોટો મારો બિઝનેસ છે, તો બેટા એક સૂત્ર તારે યાદ રાખવાનું, પૈસો પૈસાને ખેંચે। કાયમ પેલું બાળક આવે એટલે એમ કે બેટા યાદ છે ને, ધંધામાં પૈસો પૈસાને ખેંચે। બોલો, મુનિમ વિચાર કર્યા કરે કે આ શેઠ એના દીકરાને કાયમ આ સૂત્ર કંઠે કરાવે છે કે પૈસો પૈસાને ખેંચે, ખરેખર સહી બાબત હશે? નિર્ણય કર્યો કે આજે પ્રયોગ કરવો છે। શેઠ જમવાઈ ગયા, બોલો મુનિમ ગલ્લે બેઠેલો। હવે પૈસા નાખવા માટે ગલ્લા ઉપર એક હોલ હતો, એટલે હોલ થી પૈસા અંદર નાખી દેવાય। એ જમાનામાં રાણી સિક્કાના રૂપિયા, રોકડા રૂપિયા, એટલે કાપવાના હોય તો ગલ્લો ખોલે, નહીં તો પૈસામાંથી નાખે હોલ થી, એટલે અંદર પૈસો જતો રહે। શેઠ જમવાઈ ગયા એટલે મુનિમે વિચાર્યું કે પૈસો પૈસાને ખેંચે, એટલે એને રૂપિયો કાઢ્યો।
બરાબર ચપટીમાં ઝાલીને ઓલા હોલમાં મૂક્યો. હોલમાં મૂકીને પાછો કાઢ્યો બારે. એટલે વિચાર્યું, હો, પૈસો પૈસાને ખેંચે તો ગલ્લામાં તો 500 જેટલા રૂપિયા નખાણા છે. આ રૂપિયો પેલા નીચેના રૂપિયાને તો નથી ખેંચી શકતો. વળી પાછો લઈને અંદર હોલમાં નાખ્યો, ચપટીમાં પકડી રાખ્યો છે. વળી 1 મિનિટ થઈને બહાર કાઢીને જોવે તો કહે છે, કહો, પેલા શેઠ કહે છે પૈસા પૈસાને ખેંચે તો આ રૂપિયા અંદરના રૂપિયાને તો નો જ ખેંચ્યો. એ 3 વાર પ્રયોગ કર્યો એટલે નિરાશ થઈ ગયો કે શેઠ એના છોકરાને કાયમ સૂત્ર આપે છે, પૈસો પૈસાને ખેંચે, મારો રૂપિયો અંદરના રૂપિયાને તો નથી જ ખેંચતો. લાઈન 4થી વાર પ્રયોગ કરી છો. એ વળી ચપટીમાં ઝાલીને રાખ્યો. હવે 2-3 વખત એમને કરેલો ને એમાં સહેજ ચપટી થઈ ઢીલી, રૂપિયો હરીને અંદર વયો ગયો. ત્યાં ઓલા શેઠ આવ્યા. પેલા મુનિમને કહે છે, કેમ, શું થયું, ચેરો કેમ? તો કે તમે એક બાબાને સૂત્ર આપતા હતા ને, પૈસો પૈસાને ખેંચે. હા, મેં પ્રયોગ કર્યો. મારો રૂપિયો કાઢી મેં ચપટીમાં ઝાલીના હોલમાં રાખ્યો. 3 વાર પ્રયોગ કર્યો તોય પણ મારા રૂપિયે નીચેના રૂપિયાને કઈ ખેંચ્યો નહીં. 4થો પ્રયોગ કરવા ગયો ને ત્યાં મારો જ રૂપિયો અંદર ખેંચાઈ ગયો. તો શેઠ કહે છે, બરાબર જ છે, રૂપિયો રૂપિયાને ખેંચે, પણ કઈ રીતે? તો જો તારા ચપટીમાં 1 રૂપિયો હતો ને, તો ગલ્લામાં તો 500, તો જાજા રૂપિયા એ 1 રૂપિયાને ખેંચી લીધો. રૂપિયા વાળા ગામડા વાળાને ખેંચી જ લે છે ને. રૂપિયા વાળા ગામડા વાળાના રૂપિયા ખેંચી લે છે. તો પેલા કાકાને એમ લાગ્યું કે આની અડધી ટિકિટ હાલશે, એટલે અડધી ટિકિટ લીધી. 2 જણા કોચમાં બેઠા. એટલે કાકાને એમ થયું ટીટી આવશે અને કદાચ પૂછે તો આ બોલકો બહુ છે ને, એટલે જો કહી દેશે મારા 70 થયા ને તો ફાઇન થાય ને પ્લસ ટિકિટ આપવી પડશે, એટલે ભણાવી દઉં એમ. એટલે મીડિયા ભણાવવા કે ટીટી આવે ને તને પૂછે તો કેટલા વર્ષ. ત્યાં તો ઓલું છોકરું બોલી ગયો કે હું કહી દઈશ કે મારા 70 થયા છે ને મહિના પછી 18મું બે. અરે ગાંડા, તને એ જ ભણાવવું છે મારે. ટીટી આવે ત્યારે તારે 70 નહીં કહેવાના. નહીં ડેડી, 70 જ થયા છે. સાંભળ, તું 70 કે ને તો ટિકિટ આખી લેવી જોઈએ. મેં તારી અડધી ટિકિટ લીધી જ, માટે તારે કહેવાનું 9 વર્ષ થયા. શું કહેવાનું? 9 વર્ષ, નહીં તો ફાઇન થાય. ત્યાં ઓલો ટીટી આવ્યો, ટિકિટ ચેક કરી, પણ છોકરાને પૂછ્યું નહીં, ચેક કરી ચાલ્યો ગયો. એ નડિયાદ ટ્રેન ઉભી રહી એટલે ઓલા દાળના ભજીયા વાળા આવ્યા. આણંદના, નડિયાદના મગની દાળના ભજીયા બહુ સારા થાય. ગરમમાં ગરમ ભજીયા, મસાલેદાર ભજીયા. પેલું છોકરું કહે છે કે દીદી ભજીયા ખાવા છે. તો કે હમણાં જ ખાઈને બેઠા છે, ભજીયા ખાવા છે, 1 કલાકમાં નડિયાદ આવી ગયું છે. છોકરું કઈક લઈ દો, નહીં તો હું કહી દઈશ. કાકા ઉભા થઈને ભજીયા લઈ આવ્યા. બરોડા ટ્રેન ઉભી થઈને ત્યાં ચેવડા વાળા આવ્યા. સોલાપુરી ચેવડો, કાજુ બદામ વાળો ચેવડો, તાજો ચેવડો. ઓલો છોકરો કહે છે કે ડેડી ચેવડો ખાવો છે. અરે ઘરે ખાઈને બેઠા હતા, નડિયાદમાં પાછા ગોટા ખાધા ને વળી ચેવડો ખાવો છે. બેજા જાણવાનો. તો લઈ દો, નહીં તો હું કહી દઈશ. ચેવડો લઈ આવ્યો. સુરત આવ્યું, ત્યાં ઘારી વાળા આવ્યા. ચોખા ઘીની ઘારી, મસાલેદાર ઘારી, માવો નાખેલી ઘારી. તો ઘારી ખાવી છે. પેલો કહે છે ખાખા જ કરવાનું આખું. હું કહી દઈશ. એટલે ઘારી લઈ આવ્યો. બાજુમાં બેઠેલા લોકોને એમ લાગ્યું કે કહી દઈશ નામનો હું મંત્ર છે, આ યંત્ર કરાવવા જેવું છે. પેલા કાકાને કહે છે વડીલ, આ તો બાળક છે, બોમ્બે સુધીમાં તો આવા કેટલાય સ્ટેશનો આવશે, બસ એ બોલે ને તમે લાવી દો છો, એટલે આ કહી દઈશ નામનો શું મંત્ર છે? પેલા કાકા કહે છે કે અમદાવાદના સ્ટેશનમાં એક ભૂલ કરી છે,
એ બોમ્બેના સેન્ટ્રલ સુધી નડવાની છે. નાની એવી ભૂલ ઘણા સમય સુધી નડતી હોય છે. અને એ વાતને સમજાવવા માટે રામાયણે શિવ અને શિવાની કથા ઉઠાવી છે. એહી તન સતી બેટ મોહિનાઈ શિવ સંકલ્પો નમનમાઈ. તન સતી બેટ મોહિનાઈ શિવ સંકલ્પો નમનમાઈ. એહી તન સતી બેટ મોહિનાઈ શિવ સંકલ્પો નમનમાઈ. એહી તન સતી બેટ મોહિનાઈ શિવ સંકલ્પો નમનમાઈ. શિવ સંકલ્પો નમનમાઈ. શિવ સંકલ્પો નમનમાઈ. ભગવાન શિવજીએ નિર્ણય લીધો છે કે સતીની સાથેનો મારો વ્યવહાર આજ પૂરો થાય છે. ભગવાન શિવ આગે और पीछे हमारे दाक्षायणी. હવે દાક્ષાયણીને એમ લાગ્યું કે મારી ભૂલનું આ પરિણામ છે. કાર્ય કરતા પહેલા જેનો વિચાર કરવામાં આવે, કાર્ય કરતા પહેલા જે વિચાર કરી શકે એને ડાયો કહેવાય છે. કાર્ય શરૂ થતા પહેલા જે વિચાર કરે એને ડાયો કહેવામાં આવે છે. અને કાર્ય થઈ રહ્યા પછી જે વિચાર કરે એને પાગલ કહેવામાં આવે. વિચાર તો બે જણા જ કરે છે, વિચાર બે જણા જ કરે છે, પણ એક વિચાર કાર્ય કરતા પહેલા કરે છે, બીજો કાર્ય કરી રહ્યા પછી વિચાર કરે છે. બંને વિચાર તો કરે છે, પણ કાર્ય કરતા પહેલા જે વિચાર કરે છે એ પરિણામ સારું લાવી શકે છે. કાર્ય કર્યા પછી જે વિચાર કરે છે એ પરિણામને સુધારી નથી શકતો. રામાયણે ધ્યાન દોર્યું, સંસારમાં રહેનારી વ્યક્તિએ કાર્ય કરતા પહેલા વિચાર કરો. કાર્ય કરી રહ્યા પછીનો વિચાર પરિણામ નહીં બદલાવી શકાય. હવે સતીને વિચાર આવ્યો કે ખરેખર મારે પ્રભુની આગળ ઓપન જ વાત કરવાની જરૂર હતી. તમે ભાગવતજીનો આરંભ જુઓ અને રામાયણનો આરંભ જુઓ. ભાગવતજીના પ્રારંભમાં પરીક્ષિતજીએ સુખદેવજીની આગળ જે ભૂલ કરી હતી ઓપન કરી છે કે મારાથી શમીક નામના મહર્ષિના ગળામાં મરેલો સાપ પહેરાવાયો છે, જેને કારણે શમીક પુત્ર શૃંગી નારાજ થયા અને એને મને તક્ષક દંશથી મારું મોત થાય એવો શ્રાપ આપ્યો છે. બસ એટલે જ હું આ રાજ મારા દીકરાઓને સોંપી મારું મૃત્યુ ન ખરાબ થાય, મારું મોત બગડી ન જાય, इसलिए मैं इधर आया हूं, मेरे पर कृपा करे, कृपा करे. આ ભાગવતજી જો પરીક્ષિતે ઓપન રજૂઆત કરી છે કે મારી આ ભૂલ થઈ ગઈ છે. ઓપન રજૂઆત કરી તો સુખદેવજી મહારાજે સરસ સર્જરી કરી, જેને ભાગવત સર્જરી કહેવામાં આવે છે. અને આ ભાગવત સર્જરીએ 7 દિવસમાં પરીક્ષિતજીને ભગવાનનું ધામ અપાવી દીધું. રામાયણ હવે સંસારની કથા ઉઠાવી રહ્યા છે તો સતીએ ભગવાન શિવની આગળ ખુલ્લી રજૂઆત ન કરી કે હું પરીક્ષા લેવા ગઈ હતી, મેં સીતાનો વેશ લીધો, ભગવાન મને ઓળખી ગયા એટલે પછી હું પગે લાગીને પાછી આવી છું. જો ઓપન રજૂઆત કરી હોત તો ચોક્કસ આ ઘટના ન ઘટી હોત. પણ આ વાતને છુપાવવા જતા પરિણામ બહુ ખરાબ આવ્યું. भगवान कैलाश के शिखर पर प्रभु ने विचार किया कि हमेशनो एक नियम छे कि हूँ જ્યારે જ્યારે कैलाश ઉપર બેસું છું ત્યારે દાક્ષાયણી મારા ખોળાના એક ભાગમાં બેહે છે, મારા ડાબા સાથળ ઉપર કાયમ આસન લે છે. હું કૈલાસના શિખર ઉપર બેસીશ ને એટલે તરત દાક્ષાયણી મારા વામ ભાગમાં આસન લેશે. અને મેં તો એવું નક્કી કર્યું છે
કે બસ આ શરીરથી હવે સતીને ટચ જ નહીં થવું, હવે એની સાથે બોલવું નહીં, એની સાથે આંખથી મળવું નહીં.